आज આપણે લેસન નંબર 15 આર્થિક વિકાસ એટલે શું? આર્થિક શબ્દ શા માટે ઉદ્ભવ્યો? બીજા વિશ્વયુદ્ધ દરમિયાન મોટા ભાગના દેશ બરબાદ થઈ ગયા, આર્થિક રીતે પાયમાલ થઈ ગયા, એટલે એ લોકોએ આગળ આવતું અને આગળ આવવા માટે વિકાસ જરૂરી છે. ત્યારથી આ શબ્દ અસ્તિત્વમાં, આર્થિક વિકાસ. પ્રત્યેક વ્યક્તિની સવાર અલગ અલગ હોય છે. દરેકનું જીવન જુદું જુદું હોય. તમે ઉઠો સવારે, તમારી ક્રિયા જુદી હોય, મારી ક્રિયા જુદી હોય. દરેકની પોતાની અલગ અલગ સવાર હોય. આદિમાનવ જીવતો તો એની સવાર અલગ હતી, અત્યારે આપણી સવાર અલગ છે. ધનિક લોકોની સવાર અલગ, દરેકની પોતાની સવાર અલગ અલગ. એ લખે છે કે પ્રત્યેક વ્યક્તિની સવાર કેવી હોય છે? અલગ અલગ હોય છે. કેટલાક લોકો ભૌતિક સુખ સુવિધાઓની ભરપૂર જીવન જીવે છે, જેની પાસે બધી સગવડ, ગાડી, મોટર, બંગલો, વાળી બધી સગવડ, ભૌતિક સુવિધાઓથી સગવડ ભર્યું જીવન જીવે છે. પરંતુ વિશ્વની મોટા ભાગની વસ્તી, દુનિયાની મોટા ભાગની વસ્તી, લગભગ 90% વસ્તી, દુનિયાની મોટા ભાગની વસ્તી જીવન અસ્તિત્વ ટકાવી રાખવા માટે સંઘર્ષ કરતી જોવા મળે છે. જીવનમાં દરેક વ્યક્તિ જન્મે છે એટલે સંઘર્ષ કરે છે. પહેલો તો એ જન્મે એટલે શ્વાસ લેવામાં સંઘર્ષ કરવો પડે, બરાબર? શ્વાસ લે માણસ મરી જાય, બાળક મરી જાય. પરંતુ દુનિયાની મોટા ભાગની જે વસ્તી છે એમાં 90% વસ્તી એવી છે જે પોતાના જીવનને ટકાવી રાખવા માટે, પોતાના જીવન અસ્તિત્વને ટકાવી રાખવા માટે સંઘર્ષ કરતી જોવા મળે છે. આ ગરીબ તરીકે ઓળખાતા લોકો મોટે ભાગે ભૌતિક સુખ સુવિધાઓ કે આરામ એમના માટે એક કલ્પનાનો વિષય છે. એ વિચારી ના શકે ઘરમાં એસી હશે, આપણે બેસી શાંતિ સુઈ જઈશું, આપણા ત્યાં 4 નોકર હશે. ગરીબ વ્યક્તિ પાસે આખો દિવસ મજૂરી કરી સાંજે પૈસા આવે, એમાંથી ઘર ચલાવવાનું હોય. તો એવી વ્યક્તિઓ ભૌતિક સુખ સુવિધા કે આરામની એક કલ્પના કરી શકતા નથી. આવી પરિસ્થિતિ કેમ ઉદ્ભવી? આવું કેમ થયું? આવી પરિસ્થિતિ કેમ ઉદ્ભવી? આવી પરિસ્થિતિમાંથી બહાર કેવી રીતે નીકળી શકાય અથવા બહાર કેવી રીતે નીકળવું? આ પ્રશ્નનો જવાબ છે એ આર્થિક વિકાસ. આવી પરિસ્થિતિ કેવી ઉદ્ભવી કે દુનિયાની મોટા ભાગની વસ્તી એ પોતાના જીવનના અસ્તિત્વ ટકાવી રાખવા માટે સંઘર્ષ કરે છે. તો આવી પરિસ્થિતિ બહાર કેવી રીતે નીકળવું? આવી પરિસ્થિતિ કેવી રીતે ઉદ્ભવી? આ બે સવાલો અથવા બધી બાબતોનો સવાલો જવાબ એક જ છે: આર્થિક વિકાસ. આર્થિક વિકાસ કોને કહેવાય? તો કે આજના આધુનિક યુગમાં દરેક દેશ, વિશ્વનો દરેક દેશ વિકાસ માટે પ્રયત્નો કરે છે. કોઈ પણ દેશ હોય, દુનિયાનો કોઈ પણ દેશ, એ હંમેશા એવી છે કે સતત એનો આગળ વધતો જાય, વિકાસ થતો જાય, એના દેશના લોકો સુખ સગવડની સેવાઓ વધતી જાય. પરંતુ વિકાસ એ માત્ર આર્થિક જ નહીં, વિકાસ એ માત્ર આર્થિક નહીં, ખાલી પૈસા કમાવાનો બાબત નથી, પરંતુ અનેક બાબતો ધરાવતી સામાજિક પરિવર્તનની પ્રક્રિયા છે. પૈસા આવવાથી માણસનું જીવન નથી બદલાતું, પણ એની સાથે એની કેટલી સુખ સુવિધાઓ વધે છે, કેટલા એને મહત્વની વસ્તુઓ વધે છે, કેટલા ભૌતિક સુખ સુવિધાઓ વધે છે. એવી તમામ સામાજિક બાબતોમાં પરિવર્તનની એક પ્રક્રિયા છે. તો એને આર્થિક વિકાસ કહેવાય. આર્થિક વિકાસ એટલે શું? બીજા શબ્દો કહે તો આર્થિક વિકાસ એટલે કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવકમાં થતો સતત વધારો અથવા રાષ્ટ્રીય આવક અને માહિતી આવકમાં થતો સતત વધારો એટલે આર્થિક વિકાસ. બીજું, આર્થિક વિકાસ એટલે શું? કોને કહેવાય? એટલે કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થાય, કોઈ પણ દેશની માથાદીઠ આવકમાં સતત વધારો થાય, લોકોના જીવન ધોરણમાં સુધારો થાય, તો તેને આપણે કહીશું આર્થિક વિકાસ કહેવાય. દેશની કુલ રાષ્ટ્રીય આવક, દેશની માથાદીઠ આવક અને દેશના લોકોના જીવન ધોરણમાં સુધારો થાય તો આપણે કહી શકીએ કે વિકાસ થયો છે. અચ્છા, રાષ્ટ્રીય આવક એટલે શું? એક ગુણ સવાલ. દેશની કુલ આવકને રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે. માથાદીઠ આવક, દેશની કુલ આવકને દેશની કુલ વસ્તી વડે ભાગતા જે પ્રાપ્ત થાય છે એને માથાદીઠ આવક કહે છે. અથવા માથાદીઠ આવક ઇઝ ઇક્વલ ટુ કુલ રાષ્ટ્રીય આવક છેદમાં કુલ દેશની વસ્તી. માથાદીઠ આવક, દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગતા પ્રાપ્ત થતી આવકને માથાદીઠ આવક કહે છે.
જીવન ધોરણમાં સમાવેશ થતી બાબતોમાં હવે જીવન ધોરણ એ લખ્યું છે દેશની રાષ્ટ્રીય આવક સતત વધે, દેશની માથાડી આવક વધે, લોકોના જીવન ધોરણ. તો સવાલ છે જીવન ધોરણમાં સમાવેશ થતી બાબતો કઈ કઈ હોઈ શકે? સિમ્પલ, રોટી, કપડાં, મકાન, શિક્ષણ, આરોગ્ય અને વાહન વ્યવહાર. અનાજ, કપડાં, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય તેમજ વાહન વ્યવહારની સગવડોમાં સમાવેશ થાય છે. એને કહેવાય જીવન ધોરણની સમાવેશ થતી બાબતો. રોટી, કપડાં, મકાન, શિક્ષણ, આરોગ્ય અને વાહન વ્યવહાર જેવી સેવાઓમાં વધારો થાય તો કહી શકાય આર્થિક વિકાસ થયો છે. બીજું, આઝાદી બાદ દેશની રાષ્ટ્રીય આવક તેમજ માથાદીઠ આવકમાં વધારો થવાથી આઝાદી પછી 1947 પછી આપણા દેશની રાષ્ટ્રીય આવક બી વધી છે, માથાદીઠ આવક બી વધી છે અને આમ આપણા દેશમાં અનાજ, કપડાં, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય, વીજળીની સેવાઓમાં ના વપરાશમાં વધારો થયો છે. આ અગાઉની સરખામણીમાં જરૂરિયાતો વધુ સારી રીતે સંતોષાવાની છે. તેથી કહી શકાય કે ભારતનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે. આઝાદી સમયે આપણા દેશમાં અનાજ પણ એટલું નહોતું પાકતું, આપણે બીજા દેશમાંથી આયાત કરવી પડતી. આપણે આઝાદી પછી એટલું અનાજ ઉત્પાદન કર્યું એ નિકાસ કરતા થઈ ગયા. દેશની કુલ રાષ્ટ્રીય આવક વધી, દેશની કુલ માથાદીઠ આવક વધી, લોકોના જીવન ધોરણમાં સુધારો થયો. એના કારણે આપણે કહી શકીએ કે ભારત દેશનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે. આર્થિક વિકાસ એટલે શું? માથાદીઠ આવક એટલે શું? આ સવાલ શોર્ટ ક્વેશ્ચનો પૂછી શકે. ત્યાર પછી આપણે વાત કરીશું આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ. કઈ વાત કરીશું? આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ. આ બંનેનો તફાવત જોવો. આર્થિક વિકાસ એટલે શું? તમને સેમ જ લાગે. આર્થિક વૃદ્ધિ એટલે શું? બે શબ્દ સેમ છે પણ અર્થશાસ્ત્રની ભાષામાં અલગ છે. છોડ નાનો હોય અને મોટો થાય આપણે કહીએ આર્થિક વૃદ્ધિ થઈ. છોડ નાનો હોય મોટો થાય આપણે કહીએ આનો આર્થિક વિકાસ થયો, કહી શકીએ. પણ અર્થશાસ્ત્રની બાબતમાં બંને શબ્દ અલગ છે અને એ સમજવા માટે આપણે પહેલા એક ઉદાહરણ સમજીશું, પછી આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ વચ્ચે તફાવત શું એ આપણે જોઈશું. ચાલો મિત્રો, આર્થિક વિકાસનો ખ્યાલ સમજ્યા પછી આપણે આગળ જઈએ. આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ એટલે શું? મેં તમને કહ્યું આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ લગભગ શબ્દ સેમ લાગે. આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ આપણી ભાષામાં જોઈએ તો બંને સરખા છે, પરંતુ અર્થશાસ્ત્રની ભાષામાં આ વસ્તુ અલગ છે. આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ. આર્થિક વૃદ્ધિ કોને કે આર્થિક વિકાસ કોને કહેવાય એ પહેલા સમજાવતા પહેલા એ તફાવત સમજાવતા પહેલા હું તમને આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ કોને કહેવાય એનું તમને ઉદાહરણ સાથે સમજાવું. ઉદાહરણથી વધારે ખ્યાલ છે કે આર્થિક વૃદ્ધિ કોને કે આર્થિક વિકાસ કોને કહેવાય. દાખલા તરીકે અમેરિકાનો એક વ્યક્તિ છે, એની આવક 1 લાખ રૂપિયા છે અને ભારતનો એક વ્યક્તિ છે, એ એટલે અમેરિકન, બી એટલે ભારત. ભારતનો એક વ્યક્તિ છે એની આવક 20,000 છે. અમેરિકન વ્યક્તિ પાસે LED ટીવી છે, ભારતના વ્યક્તિ પાસે બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી છે. અમેરિકન વ્યક્તિ પાસે ફ્રીજ ડબલ ડોરનું છે, ભારતના વ્યક્તિ પાસે નથી. અમેરિકન વ્યક્તિ પાસે ઘરઘંટી છે, ભારતના વ્યક્તિ પાસે નથી. અમેરિકન વ્યક્તિ પાસે 3 BHK નું મકાન છે જોરદાર, ભારતના વ્યક્તિ પાસે 1 BHK નું મકાન છે. અમેરિકન વ્યક્તિ પાસે હોન્ડા છે, ભારતના વ્યક્તિ પાસે સ્કૂટી છે. અમેરિકન વ્યક્તિ પાસે કાર છે, વેગેનર અથવા સ્વિફ્ટ, જ્યારે ભારતના વ્યક્તિ પાસે કાર નથી. એની પાસે 250 ગ્રામ સોનું છે, એટલે કે 25 તોલા સોનું છે, જ્યારે આની પાસે 1 તોલો અથવા 10 ગ્રામ સોનું છે. હવે માની લો કે અમેરિકન વ્યક્તિની આવક 2 લાખ થાય છે અને ભારતની આવક એ 50,000 થાય છે. બેની આવક વધી, બેની આવક વધશે, બેની સુખ સગવડો વધશે. પણ અમેરિકાના વ્યક્તિ પાસે તો ઓલરેડી બધી સગવડો છે જ, જ્યારે ભારતના વ્યક્તિ પાસે અમુક સગવડો નથી. અમેરિકન વ્યક્તિ પાસે જે સગવડો છે એમાં એ સુધારો કરશે અને ભારતના વ્યક્તિ પાસે જે વસ્તુ નથી એ વિકસાવશે. જે સુધારો કરે એને વૃદ્ધિ કહેવાય અને જે વિકસાવે એને વિકાસ કહેવાય. ટીવી LED હતું એની પાસે 52 ઇંચનું, એને આખા ઘરમાં મોટો રૂમમાં આવે એટલું મોટું નવું LED વસાવ્યું. આની પાસે બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી હતું, એની જગ્યાએ એને થોડું રંગીન ટીવી લાવ્યા. ડબલ ડોરનું ફ્રીજ હતું, એને મોટું તિજોરી જેવું ફ્રીજ હશે અમેરિકન વ્યક્તિએ. ભારત વ્યક્તિએ સાદું ફ્રીજ લીધું. ઘરઘંટી હતી એની પાસે, એને નવી ઇન્સ્ટન્ટ ઓટોમેટિક
ચાલે એવી મારી ઘરઘંટી હતી અને ઘરઘંટી વસાવી 3 BHK હતું એને નવું ફાર્મ હાઉસ લીધું અને કંઈ નહીં કર્યું એમને એમ જ છે. આની પાસે હોન્ડા હતું. હોન્ડા એ સાદી ચાલુ કંપની હતી. $1,00,000 KTM હતું. એની જગ્યાએ હાર્લી ડેવિલ્સન લાવ્યો. આ બાજુ સ્કૂટી હતી એને કાઢીને એક્ટિવા લીધું. આની પાસે કાર હતી વેગેનર સ્વિફ્ટ એની જગ્યાએ એ ઓડી લાવ્યો અથવા લેમ્બોર્ગિની લાવ્યો. મોંઘી ગાડી લાવ્યો. આની પાસે કાર નથી એની જગ્યાએ એને એક્ટિવા લીધું. 250 ગ્રામ સોનું હતું એને બીજું 200 ગ્રામ સોનું ખરીદ્યું. આની પાસે 10 ગ્રામ હતું એને બીજું 10 ગ્રામ વધાર્યું. આ રીતે જોઈએ તો અમેરિકાના વ્યક્તિ પાસે સગવડો હતી એમાં વધારો થયો એટલે વૃદ્ધિ કહેવાય અને ભારતના વ્યક્તિ પાસે જે સગવડ નહોતી એ સગવડ વિકસાવી અથવા થોડીક બેટર કરી તો એને વિકાસ કહેવાય. આ કોન્સેપ્ટ ક્લિયર હશે તો જ આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચે તફાવત કરાવશે. આ ક્લિયર. હવે પછી આપણે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ તફાવત. પણ પહેલું આર્થિક વિકાસ લેવાનું. આર્થિક વિકાસ અને પછી આર્થિક વૃદ્ધિ. આર્થિક વિકાસ થાય તો જ આર્થિક વૃદ્ધિ થાય. એટલે પહેલો આર્થિક વિકાસ. 5-6 મુદ્દા છે. ફેરફાર. પહેલો મુદ્દો આર્થિક વિકાસ. બીજો મુદ્દો આર્થિક વૃદ્ધિ. આર્થિક વિકાસ. આર્થિક વિકાસ એક ગુણાત્મક ફેરફાર છે જ્યારે આર્થિક વૃદ્ધિ એક પરિમાણાત્મક ફેરફાર છે. આર્થિક વિકાસ એ ગુણાત્મક છે ત્યારે આર્થિક વૃદ્ધિ એક પરિમાણાત્મક ફેરફાર છે. અવસ્થા આર્થિક વિકાસ એ પ્રથમ અવસ્થા છે જ્યારે આર્થિક વૃદ્ધિ એ આર્થિક વિકાસ પછીની અવસ્થા છે મતલબ બીજી અવસ્થા છે. પરિવર્તન નવા આર્થિક વિકાસમાં નવા સંશોધનના આધારે ઉત્પાદનમાં વધારો થાય છે. નવા સંશોધન થાય એના કારણે ઉત્પાદન વધે તો એને આર્થિક વિકાસ કહેવાય. પરિવર્તન આવે. જ્યારે પેલી બાજુ ખેડા લાયક જમીનનો ઉપયોગ જે પડતર જમીન છે એને ખેડા લાયક જમીન બનાવી અને ઉત્પાદનમાં વધારો કરવામાં આવે તો એ આર્થિક વૃદ્ધિ છે. અહીંયા દાખલા તરીકે નવા બિયારણનો ઉપયોગ કરી ડાંગર ઘઉં જુવાર બાજરીનું ઉત્પાદન વધારવામાં આવે. જમીન એની જ છે પણ ઉત્પાદન નવા સંશોધનોને કારણે બિયારણના ઉપયોગને કારણે આધુનિક ટેકનોલોજીને કારણે ઉત્પાદન વધ્યું તો એ વિકાસ કહેવાય. જ્યારે આર્થિક વૃદ્ધિ એટલે જે જમીન પડી રહેલી છે નકામી છે એ જમીનનો ઉપયોગ ખેતીલાયક બનાવી અને એમાં ઉત્પાદન વધારવામાં આવે તો એને વૃદ્ધિ કહેવાય. પ્રક્રિયા આર્થિક વિકાસની પ્રક્રિયા ધીમી છે. આર્થિક વૃદ્ધિની પ્રક્રિયા ઝડપી છે. આર્થિક વિકાસનો ખ્યાલ એ વિકાસશીલ દેશો જે 1947 પછી આઝાદ થયા એવા દેશો સાથે સંકળાયેલો છે જ્યારે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ એ સમૃદ્ધ અથવા વિકસિત દેશો સાથે સંકળાયેલો છે. વધારો વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો એ આર્થિક વિકાસ છે. વિકાસશીલ દેશની રાષ્ટ્રીય આવકમાં થાય વધારો તો એ આર્થિક વિકાસ છે. જ્યારે વિકસિત દેશની રાષ્ટ્રીય આવકમાં વધારો થાય તો એ વૃદ્ધિ છે, આર્થિક વૃદ્ધિ છે. ત્યાર પછી છેલ્લું મુદ્દો યાદ રાખવાનો. ઉદાહરણ આપીએ દેશના નામ. ભારત, શ્રીલંકા, પાકિસ્તાન, બાંગ્લાદેશ, આફ્રિકા કેટલાક દેશો બધા વિકાસશીલ દેશો છે. જ્યારે અમેરિકા, જાપાન, જર્મની, ફ્રાન્સ, બ્રિટન બધા દેશ કેવા છે? વિકસિત દેશો, સમૃદ્ધ દેશો. ફરી આર્થિક વિજ્ઞાન તફાવત પૂછી શકે 2 ગુણમાં. પહેલો મુદ્દો ફેરફાર. આર્થિક વિકાસ એ ગુણાત્મક ફેરફાર છે. આર્થિક વૃદ્ધિ એ પરિમાણાત્મક ફેરફાર છે. અવસ્થા આર્થિક વિકાસ એ પ્રથમ અવસ્થા છે. આર્થિક વૃદ્ધિ એ આર્થિક વિકાસ પછીની અવસ્થા છે. પરિવર્તન નવા સંશોધનના આધારે ઉત્પાદનમાં વધારો થાય છે અને એના કારણે વિકાસ થાય છે. જ્યારે નવી ઉત્પાદન અહીંયા વાત કરીએ તો ખેડા લાયક જમીનમાં વધારો થવાથી જે જમીન પડતર છે એ જમીન પડી રહી છે એનો ઉપયોગ ખેતીલાયક જમીન બનાવી અને ઉત્પાદનમાં વધારો કરવામાં આવે તો ત્યારે શું કહીશું આપણે? આર્થિક વૃદ્ધિ. પ્રક્રિયા આર્થિક વિકાસની પ્રક્રિયા ધીમી છે. આર્થિક વૃદ્ધિની પ્રક્રિયા ઝડપી છે. ખ્યાલ આર્થિક વિકાસનો ખ્યાલ એ વિકાસશીલ દેશો સાથે સંકળાયેલો છે જ્યારે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ એ સમૃદ્ધ અથવા વિકસિત દેશો સાથે સંકળાયેલો છે. વધારો વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવકમાં વધારો થાય ને તો એ આર્થિક વિકાસ કહેવાય. જ્યારે વિકસિત દેશો, સમૃદ્ધ દેશોની રાષ્ટ્રીય આવકમાં વધારો થાય ને તો એ આર્થિક વૃદ્ધિ કહેવાય. દાખલા તરીકે ભારત, શ્રીલંકા, પાકિસ્તાન, બાંગ્લાદેશ, મ્યાનમાર, પછી
आफ्रिका देशों आ बधा विकसित देशों है, ज्यारे अमेरिका, जापान, जर्मनी, फ्रांस, रशिया, यूके आ बधा विकसित देशों है, समृद्ध देशों। बे गुणनो सवाल आईएमपी याद रखो। ओके, क्लियर बेटा? मित्रों, આપણે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચે તફાવત જોયા પછી વાત કરીએ વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો જણાવો। 3 ગુણનો આઈએમપી સવાલ, 9 મુદ્દા છે, 9 મુદ્દા લખવા પડે 3 ગુણમાં। વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો। વિકાસશીલ દેશ કોને ગણવો? તો વિકાસશીલ દેશ ગણવા માટે 2004માં વિશ્વ બેંકે એક અહેવાલ રજૂ કર્યો અને એમાં જે દેશની આવક $765 કરતા ઓછી હોય તે દેશને વિકાસશીલ દેશ કહેવાય અને જે દેશની રાષ્ટ્રીય આવક માથાડી આવક એ $765 થી વધુ હોય તે દેશ વિકસિત દેશ કહેવાય। આવું 2004માં વિશ્વ બેંકે અહેવાલ બહાર પાડ્યો કે વિકાસશીલ દેશ કોને ગણવો અને વિકસિત દેશ કોને ગણવો? કે જે દેશની માથાદીઠ આવક એ $765 કરતા ઓછી હોય, નીચી, તો એ વિકાસશીલ દેશ। જે દેશની માથાદીઠ આવક $765 કરતા વધુ હોય તે દેશ વિકસિત દેશ। આપણે ભણવાનું છે વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો એટલે કે વિકાસશીલ દેશોના લક્ષણો। પહેલું, નીચી માથાદીઠ આવક। વિકાસશીલ દેશોમાં આવક ઓછી હોય છે, સામે વસ્તી વધારે હોય છે, એટલે માથાદીઠ આવક હંમેશા નીચી જોવા મળે। રાષ્ટ્રીય આવક નીચી, વસ્તી વૃદ્ધિનો દર વધારે। આ દેશમાં રાષ્ટ્રીય આવક નીચી હોય છે, વસ્તી વૃદ્ધિનો દર વધારે છે, એના કારણે માથાદીઠ આવક કેવી જોવા મળે છે? નીચી જોવા મળે છે। નીચી માથાદીઠ આવકના કારણે લોકોનું જીવન ધોરણ નીચું જાય છે। આવક સારી તો ખર્ચા સારા કરશે, આવક સારી તો ખર્ચા કરી શકે નહીં, જોઈતી સગવડ પણ મળે નહીં। એટલે નીચી માથાદીઠ આવકના કારણે લોકોના જીવન ધોરણ અથવા લોકોની જીવન ધોરણની ગુણવત્તા નીચી હોય છે। વસ્તી વૃદ્ધિ, વિકાસશીલ રાષ્ટ્રોમાં વસ્તી વધારો વધુ જોવા મળે છે, કારણ કે ત્યાં આગળ શિક્ષણનું પ્રમાણ ઓછું હોય છે, અભણ પ્રજા વધારે હોય છે, જૂની પુરાણી પદ્ધતિઓ એ રૂઢિ રિવાજો પરંપરામાં ડૂબેલા આવા દેશોમાં વસ્તી વૃદ્ધિનો દર વધારે હોય છે। આ દેશની વસ્તી વૃદ્ધિનો દર એ 2% કે તેથી વધુ જોવા મળે છે, જે બહુ કહેવાય। ભારત દેશનો વસ્તી વૃદ્ધિનો વાત કરીએ તો 1.7% છે। દર હજારે 1.7% લોકો જન્મે છે નવા, એટલે કે લગભગ 10,017 વ્યક્તિ। જ્યારે અમેરિકાની વાત કરીએ તો એ 0.001% છે। એટલે એ રીતે જોવા જઈએ તો વસ્તી વૃદ્ધિનો દર આ દેશોમાં વધારે હોય છે, જે સામાન્ય 2% થી વધુ જોવા મળે છે। ત્રીજું, કૃષિ ક્ષેત્ર પર આધારિત। વિકાસશીલ દેશોની મુખ્ય આવકનો આધાર, તેની રોજગારીનો આધાર મેઇન ખેતી પેદાશો છે। આ દેશની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ ખેતી હોય છે। દેશના 60% કે તેથી વધુ લોકો રોજગારી માટે ખેતી પર આધાર રાખે છે। દેશની રાષ્ટ્રીય આવકમાં ખેતીનો ફાળો 25% કરતાં વધુ હોય છે। જે સમૃદ્ધ દેશ હોય ને ત્યાં ખેતી પરનો આવકનો આધાર 5% હોય છે અને કુલ રાષ્ટ્રીય આવકમાં એમનો હિસ્સો 2 કે 3% હોય છે। ચોથો મુદ્દો, આવકની અસમાન વહેંચણી। કેવી આવકની અસમાન વહેંચણી? આ દેશમાં રાષ્ટ્રીય આવક અને ઉત્પાદનના સાધનોની માલિકીની વહેંચણી ઘણી અસમાન હોય છે। જ્યાં વિકાસશીલ રાષ્ટ્રોની યાદ આવે ત્યાં આવક, રાષ્ટ્રીય આવક અને ઉત્પાદનના સાધનોની જે વહેંચણી હોય છે એ ઘણી જ અસમાન હોય છે। આવી અસમાનતા શહેર અને ગ્રામીણ વિસ્તારમાં પણ જોવા મળે છે અને આવી અસમાનતા માત્ર શહેરમાં નહીં, ગ્રામીણ વિસ્તારમાં પણ જોવા મળે છે। દેશની આવકને સંપત્તિનું કેન્દ્રીકરણ દેશની અલ્પસંખ્યકોમાં થયેલું જોવા મળે છે। દેશની આવક અને સંપત્તિનું કેન્દ્રીકરણ દેશની અલ્પસંખ્યકોના હાથમાં જોવા, અલ્પસંખ્યક એટલે ધનિક લોકોના હાથમાં। અહીંયા ઉદાહરણ આપ્યું છે તમને કે દેશની કુલ વસ્તી સામે દેશની આવક, રાષ્ટ્રીય આવક, દેશની ધનિક લોકોની વસ્તી 20% છે, જે કુલ રાષ્ટ્રીય આવકનો 40% હિસ્સો લઈ જાય છે, જ્યારે મધ્યમ વર્ગ 60% છે, જે દેશની કુલ રાષ્ટ્રીય આવકમાંથી 50% લઈ જાય છે, અને દેશમાં ગરીબ વસ્તી 20% છે, જેમને કુલ રાષ્ટ્રીય આવકનો હિસ્સો માત્ર 10% જ પ્રાપ્ત થાય છે। કહેવાનો મતલબ ધનિકો વધારે ધનિક બને છે, ગરીબો વધારે ગરીબ બને છે, જેને કહી શકાય આવકની સમાન વહેંચણી। રોજગારી,
આ દેશોમાં મોસમી, છુપી અને ઔદ્યોગિક તેમજ અન્ય પ્રકારની બેરોજગારીનું પ્રમાણ વધુ જોવા મળે છે અને આ રોજગારી સમયગાળો લાંબો હોય છે. ખેતીનો સમય છે, ખેતીમાં જે લોકો રોકાયેલા છે એ લોકોને 7-8 મહિને કામ મળે છે, પછી એ લોકોને કામ નથી મળતું, જેને મોસમી બેરોજગારી કહેવાય. રાઈટ. ત્યાર પછી વાત કરીએ ગરીબી. આ દેશોમાં ગરીબીનું પ્રમાણ કુલ વસ્તીના 3 ભાગની વસ્તી, કેટલી વસ્તી? 1/3. કુલ વસ્તીના દેશમાં જે કુલ વસ્તી એનો 3 ભાગ એ ગરીબી રેખા નીચે જેવો છે, ગરીબીમાં જતો હોય છે. આ દેશમાં ગરીબી માટે તીવ્ર બેરોજગારી અને આવકની અસમાન વહેંચણી જવાબદાર છે. આ દેશોમાં ગરીબી વધારે કેમ છે? એના 2 કારણો. પહેલું તીવ્ર બેરોજગારી અને બીજું આવકની અસમાન વહેંચણી. આપણે આગળ જોયું એમ ધનિકો મોટો હિસ્સો લે છે, ગરીબોને ભાગેથી આવતું નથી. દ્વિમુખી અર્થતંત્ર. આ દેશોમાં અર્થતંત્રનું સ્વરૂપ દ્વિમુખી હોય છે. એક બાજુ આલિશાન મોટા મોટા બંગલાઓ શહેરોમાં અને ગામોમાં, તો એ બીજી બાજુ ઝૂંપડપટ્ટી. એટલે બોમ્બે, તો બોમ્બેમાં તમને ખબર છે કે એક બાજુ મોટા મોટા 5 સ્ટાર હોસ્પિટલો, દવાખાના, મોટા મોટા હોટલો, મોટા મોટા VIP ઘરો, ફાર્મ હાઉસો, બીજી બાજુ ધારાવી જેવી ઝૂંપડપટ્ટી, જે એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી છે. 5 લાખ ઝૂંપડાઓ આવેલા છે. આટલી મોટી ઝૂંપડપટ્ટી ધારાવી એ આખા વર્લ્ડમાં, એશિયામાં સૌથી મોટી ઝૂંપડપટ્ટી બોમ્બેમાં આવેલી છે. ત્યારે એ દેશ, એ જ મુંબઈમાં સૌથી ધનિક લોકો પણ રહે છે. એટલે દ્વિમુખી અર્થતંત્ર. આ દેશમાં અર્થતંત્રનું સ્વરૂપ દ્વિમુખી જોવા મળે. એક બાજુ ગ્રામ્ય વિસ્તારોમાં પણ પછાત ખેતી, ગામડામાં પછાત ખેતી, જૂના યંત્રો, રૂઢિચુસ્ત સામાજિક માળખું, ઓછું ઉત્પાદન. તો એનાથી બિલકુલ વિરુદ્ધ શહેરી વિસ્તારોમાં, તો શહેરમાં આધુનિક ઉદ્યોગ, નવી પદ્ધતિઓ, નવા યંત્રો, વૈભવશાળી જીવનશૈલી. આ રીતે દ્વિમુખી અર્થતંત્ર જોવા છે. એક બાજુ ધનિકો જેને કોઈ આવકનો અંદાજ નથી, એટલી બધી આવક પ્રાપ્ત કરે છે, અને જે બાજુ ગરીબો જેને સાંજે શું ખાવું એ સવાલ છે. આવી દ્વિમુખી અર્થતંત્ર જોવા છે. 8. કાયમી અપર્યાપ્ત સેવાઓ. જે જોઈતી સેવાઓ, રોટી, કપડાં, મકાન, શિક્ષણ, આરોગ્ય, વીમો, બેંક, વાહન વ્યવહાર, પાણી, આવી બધી પર્યાપ્ત જે પાયાની સુવિધાઓ છે, એ પાયાની સુવિધાઓ પણ પૂરતા પ્રમાણમાં લોકોને મળતી નથી. આ દેશમાં વિકાસ માટેની પાયાની સેવાઓ, શિક્ષણ, આરોગ્ય, બેંક, વીમો, વીજળી, વાહન વ્યવહાર જેવી સેવાઓના ઓછા વિકાસના થયો છે, જે દેશના વિકાસને અવરોધે છે. એનાથી દેશનો વિકાસ અવરોધાય છે. અને છેલ્લું, આંતરરાષ્ટ્રીય વ્યાપારનું સ્વરૂપ. વિકાસશીલ દેશોમાં વિદેશ વેપારનું સ્વરૂપ અને માળખું એ અલગ હોય છે. એનું સ્વરૂપ બી અલગ અને માળખું પણ અલગ. આ દેશોની મુખ્ય નિકાસ એ કૃષિ પેદાશ, કાચી ધાતુ, બગીચા પેદાશ છે. જ્યારે આયાતની વાત કરીએ તો ઔદ્યોગિક પેદાશ, યંત્ર સામગ્રી હોય છે. આમ આ વસ્તુઓના ભાવનું વધુ હોવાથી, કોના? ઔદ્યોગિક પેદાશ અને યંત્ર સામગ્રી આવકની જે આપણે આયાત કરી છે એના ભાવ વધુ હોવાથી આયાત પાછળ વધુ ખર્ચ થાય છે. એનો મતલબ કે આવક કરતા ખર્ચ વધુ થાય તો દેશનું દેવું વધે. આ આવક કરતા ખર્ચનો પ્રભાવ વધુ હોવાથી આ દેશ અને વિદેશ વેપારની શરતો પ્રતિકૂળ હોવાથી વિદેશી દેવું સતત વધતું રહે છે. વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો: નીચી માથાની આવક, અહીંયા રાષ્ટ્રીય આવક ઓછી હોય છે, સામે વસ્તી વધારે હોય છે, માથાની આવક નીચી. વસ્તી વૃદ્ધિ દર સામાન્ય રીતે આવા દેશો જે વિકાસશીલ દેશો છે એ પછાત હોય છે, અભણ હોય છે, ત્યાં આગળ વસ્તી વૃદ્ધિ દર વધુ હોય છે અને લગભગ 2% આસપાસ જોવા મળે છે. કૃષિ પર આધારિત વિકાસશીલ દેશોનો મુખ્ય આધાર ખેતી. દેશની 60% કરતાં પણ વધુ વસ્તી ખેતી પર આધાર રાખે છે. દેશની કુલ જે આવક પ્રાપ્ત થાય છે એના 25% હિસ્સો એ ખેતીમાંથી પ્રાપ્ત કરે છે. આવકની અસમાન વહેંચણી. અહીંયા આ દેશોમાં રાષ્ટ્રીય આવક અને ઉત્પાદનના સાધનોની માલિકી અને વહેંચણી એ ઘણી અસમાન છે. મતલબ આવી અસમાનતા શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં અલગ અલગ જોવા મળે છે. શહેરમાં બી અસમાનતા જોવા મળે, ગ્રામ્ય વિસ્તારમાં પણ અસમાનતા જોવા મળે. બરાબર. ટૂંકમાં દેશની આવક અને સંપત્તિનું કેન્દ્રીકરણ દેશની અલ્પસંખ્યકોના હાથમાં છે. અલ્પસંખ્યકો એટલે ધનિકોના હાથમાં. અહીંયા ઉદાહરણ આપ્યું છે કે દેશની કુલ વસ્તી અને આવક. દેશની ધનિકોની 20% વસ્તી છે, સામે આવક 40% છે. મધ્યમવર્ગીય વસ્તી 60% છે, આવક 50%. ગરીબો 20% છે, આવક 10% છે. અને આવકની અસમાન વહેંચણી કહેવાય. રોજગારી. આવા દેશોમાં મોસમી, છુપી
ઔદ્યોગિક તેમજ અન્ય પ્રકારની બેરોજગારી જોવા મળે છે, જે લાંબા ગાળે હોય છે અને એ લાંબે ગાળે નિકાલ આવતો નથી. ગરીબ, આ દેશમાં ગરીબીનું પ્રમાણ કુલ વસ્તીના ત્રીજા ભાગનું હોય છે. દેશની કુલ વસ્તીમાં ત્રીજા ભાગની વસ્તી ગરીબીની છે, જેને એક ટાઈમ ભોજન પણ નસીબ નથી હોતું. રોટી કપડા, મકાન, શિક્ષણ જેવી સેવાઓ એ લોકો પ્રાપ્ત કરી શકતા નથી. એવા લોકો, આ દેશમાં ગરીબી માટે તીવ્ર બેરોજગારી અને આવકની સમાન વહેંચણી જવાબદાર છે. દ્વિમુખી તંત્ર, એક બાજુ ધનિક દેશમાં ધનિકો, એક બાજુ ગરીબો, એક બાજુ આર્થિક સ્વરૂપ દ્વિમુખી કે એક બાજુ પછાત વિસ્તારો, એક બાજુ ધનિક વિસ્તારો. એ રીતે જોવા જઈએ તો આ પ્રદેશમાં જે ગરીબ લોકો છે એને જોઈતી પાયાની સગવડ પ્રાપ્ત થતી નથી, જ્યારે બીજી બાજુ ધનિકોને ભૌતિક સુખ સગવડો, વૈભવશાળી જીવનશૈલી જીવે છે. પાયાની અપર્યાપ્ત સેવાઓ, જે દેશમાં આવા દેશોમાં, વિકાસશીલ દેશોમાં પાયાની સેવાઓ, શિક્ષણ, આરોગ્ય, બેંક, વીમો, વાહન વ્યવહાર, પાણી, આ બધી વ્યવસ્થા જે જોઈએ છે એ પૂરતા પ્રમાણમાં મળતી નથી, જે દેશના વિકાસને અવરોધે છે. અને આંતરરાષ્ટ્રીય વેપારનું સ્વરૂપ, વિકાસશીલ દેશમાં વિદેશ વેપારનું સ્વરૂપ એ કેવું હોય છે? બિલકુલ અલગ, અને માળખું એનું જે માળખું છે એ રૂઢિ છે, સ્વરૂપ એનું માળખું જુદું હોય છે. આ દેશોમાંથી મુખ્ય નિકાસની વાત કરીએ તો કાચી પેદાશો, ખેત પેદાશો અને બગીચા પેદાશો છે. સામે આયાતની વાત કરીએ તો ઔદ્યોગિક પેદાશ અને આધુનિક યંત્ર સામગ્રી. કહેવાનો મતલબ આ વસ્તુઓના ભાવ વધુ હોવાથી આયાત પાછળ ખર્ચ વધે છે. કહેવાનો મતલબ આવક કરતાં ખર્ચનું પ્રમાણ વધે છે, અને જે દેશમાં આવક કરતાં ખર્ચનું પ્રમાણ વધુ હોય એ દેશનું દેવું વધતું જાય. એ દેશ કયો? વિકાસશીલ દેશ. IMP સવાલ 3 ગુણનો, મિત્રો યાદ રાખજો. ક્લિયર?